જો લાઈટ થાય એમાં લાઈટ માતાજીના હવનના હાથી કે તો કેમ છો બધા મજામાં જશો ને પહેલા બધાને જય માતાજીને આપણે નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આજના બ્લોગમાં આપણે અત્યારમાંથી જ આવી ગયા છીએ વાડીએ જો સટડીને બધું લઈને આવી ગયા છીએ વાડીએ અને હું એક નથી આવ્યો હું ને મમ્મી બે આવ્યા છીએ વાડીએ તો જો મમ્મી આમ ઓલી બાજુ બકાલું થોડું ઘણું ઉતારે છે કેમ કે હમણાં ત્રણ દીઠા ભાઈ વાડીએ આવ્યા જ નથી કેમ કે કાલની પમદી વરસાદ ચાલુ થયો હતો એટલે કાલના દિવસમાં આખો દી ઘેરા જ હતા અને આજે હવારમાં વાડીએ આવ્યા છીએ અને અત્યારે જોવો તો કઈ રીતનું વન છે જો અને આપણે ભાઈ વનમાં એટલો બધો વાંધો નથી તો જો વન છે આપણે આમનું સીધું અને ગામમાં મેં અમુકના વન બધાને જોયા તો વન હાવ હુઈ ગયા છે જો આ વન તમે જો તો આ હેઠળનું વન છે જો એટલું આ નાનું છે તો એટલું હુઈ ગયું છે તો આની અંદર પવન લાગે તો આ વન તો બધું હુઈ જાય તો છે મોટું વન પણ આપણે હૂતું નથી એનું કારણ હું તમને એક કહું બધાય જો તો હેઠળના ઝાડવા છે ને બધે કાપી નાખતા હશે હેઠળના ઝાડવા કાપી અને અત્યારે ભાઈ તાર ફેન્સિંગનું બહુ જાજુ થઈ ગયું છે જ્યાં જો અહીંયા તાર ફેન્સિંગ એવું બહુ થઈ ગયું છે એટલે આ મોટા ઝાડવા છે ને બધા એ બધા કાપી નાખે જીસીબી મારીને હાવ પાડો ચોખ્ખો કરી નાખે ચોખ્ખો કરીને પછી ઝાડી બાંધી દે એટલે એને આખી છેટુંથી ઉપાડી ન વાળે રોજ ને હુળ ને એવું કાંઈ આવે ને ઈ આટું પણ અત્યારે જો આવું વાવાઝોડું ને એવું બધું થાય ને તો એ બધું લોસો થાય તો અત્યારે આપણું વણ જો એમનેમ જ છે અત્યારે તમને જોવા જ મળતું હશે કેટલો ભાઈ રાતનો પવન હતો તો એ વન આપણું એટલું બધું નથી નીમું આ વનમાં તમને એમ હશે પાળા બાંધેલા હશે પણ જો આમાં પાળા નથી બાંધેલા જો પાળા નથી બાંધેલા પણ એનું એક જ કારણ છે આ ઝાડવા છે ને આપણે ફરતા ઝાડવા છે મોટા હેવી જો આ લીંબડો કવડો છે એમ ફરતા ઝાડવા છે જો છે ફરતા ઝાડવા છે ને એની હિસાબે પવન અહીંયા અંદર વિશે લાગતો નથી પવન લાગે પણ ઓછો લાગે જો કેટલો પવન લાગે જો ઉપર કેટલો પવન છે જો ના નીચે જો પવન ઓછો લાગે એટલે જ બધા પહેલાંના ગઢિયા છે એ ઝાડવા ફરતા હેઠે વાવતા એનું કારણ જ એ હતું ગમે એ વાવાઝોડું આવે એટલે ગમે એ બીજી આફત આવે કાંઈક રોગ આવે તો પહેલાં હેઠાના ઝાડવામાં જાય પછી જ આની અંદર આવે તો આપણે જોવું તો આ રીતનું અત્યારે વન છે અને આપણે ખૂણે આપણે આવ્યા છીએ જોવા તો જો આ સાઈડના ખૂણેથી પવન કેટલો લાગેલો હશે તો જો આ સાઈડના ખૂણે એટલા ઝાડવા હતા તો સટા હુઈ ગયા છે જો છોડો જો આ મૂળિયાથી જ દેખાઈ ગયા છોડવાને હાવ તો આ છોડવા હાવ હુઈ ગયા છે જો 1 2 ને 3 છોડવા હુઈ ગયા છે જો આ સાઈડના હેઠે જો આ મોટું ઝાડવું છે તોય સટા આ ઝાડવા હુઈ ગયા છે તો હવે આ ઝાડવા ન હોય તો કેટલો પવન લાગે કેટલી દિશામાં એને પવન લાગીને કેટલા ઉપાડી લે ને જો ચાલુ પણ થઈ ગયું છે અત્યારે વરસાદ જો ધીમે આપણે પેલા ફરતો ઘાયગા આટો મારી લઈ કંઈ રોજ બોજ નથી આવ્યા ને એક વાર ભાઈ આની અંદર પૂર આવેલા છે એ પેલા બધી આટો મારી લઈ અને આ ખર જો આખું હુઈ ગયું ખર બધું ખર તો વરસાદ છે બધું એમને ઝરફડાશ કેમ દવા છાંટતો હોય એવો વરસાદ છે આની અંદર એટલે દવા મેળવી દીધી હોય કેમ થાય દવા ચાલુ જો અને આમ જો ઓલી બધું સટરી લઈને મમ્મી ઉતારે છે અને આપણે બેઠા છીએ આપણી ઓફિસમાં વીઆઈપી ઓફિસમાં પણ વીઆઈપી ઓફિસમાં ઠેકાણે એટલે પાણી પડે છે જો અહીંયા પાણી પડે હે ઓલી બસ જોયો થાય હાલો હવે જવું છે ઘરે અહીંયા જોવો તમે ભીંડાનું હમો થાય છે ભીંડો જો ભીંડો થાય છે હરખો અને આની અંદર છે ભીંડો ને ગવાર જો અને વરસાદ જોવો અત્યારે રહી ગયો છે આવ્યા તી ભાઈ પલ્લીને આવ્યા ક્યારે પલ્લીને આવ્યા હવે મેરા તો વાળ કપવા આવું છે વાળ થઈ ગયા છે મોટા અત્યારે ફેમિલી આપણે આવી ગયા છીએ હેર કટિંગમાં જો તમને હેર કટિંગ કયા હેર કટિંગમાં આપણે આવ્યા છીએ એ તમને દેખાડું વરસાદ અત્યારે ધીમે ચાલુ છે તો જો દિવ્યા હેર કટિંગ સલૂનમાં આવી ગયા છીએ આપણે $12 o'clock midnight.
અત્યારે ફેમિલી આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આમ જો તમે થઈ ગયા છીએ આવું ફ્રેશ કપડા બદલાવી અને અત્યારે જો ઓટો અહીંયા જો ઓટો ભાઈ કરે છે રિપેરિંગ ટીડીઓ ભાઈ ખોલ્યો છે રિપેરિંગ થાય તો હવે નકર ભાઈ બોલ પીડા પણ રે આમાં તો અને અત્યારે જો જમવાનો ટાઈમ થઈ ગયો છે 12:10 મિનિટ થઈ છે ને આજે વહેલા જમવાના છે કેમ કે વરસાદ જેવું વાતાવરણ છે એટલે અત્યારે ભાઈ ઠંડો વાતાવરણમાં ભૂખ એટલી લાગે તો હજી એમનેમ છે બધું વરસાદનું કામ તો જમવાનું તમને દેખાડી દઉં તો જમવામાં શું છે એ તમને દેખાડું જોઉં મારું જમવાનું છે સોળાનું શાક છે જો સોળાનું શાક ડુંગળી અને બધાએ આટલું આજે તો રોટલી બનાવી છે અને છે સાઈસ જો મમ્મી જમવાનું પીસે છે અને આ જો ડુંગળી ફોલવાનું ચાલુ છે હાલો હવે ફેમિલી જમી લઈએ. A few moments later. જો બધું કાળો કાળું માં છે રામથી આવેલું આવે કરો આ વરસાદ હશે બપોર પછી વરસાદ આમ ચાંદ પડી ગયો તો ધીમો પડી ગયો તો આમ તડકો ને આવે એવું થઈ ગયું હતું હાવ અને તડકો નીકળો તો પણ પાછો તો અત્યારે ચાલુ થઈ ગયું તો ધીમે ધીમે ચાલુ થઈ ગયું અત્યારે હું ઘરે એકલો છું તો અને મારે પણ હવે આગળ મેળાવટ ગામમાં જવું છે ઘડીક બેહમાં જાય ગામમાં લાવો યસુ વેફર લાવો હાલો હવે આ સાયકલમાં જોવો તો હોર્ન છે અમારી યસુની સાયકલમાં તો જોવો તમને હોર્ન દેખાડું લા વગાડો વગાડો હે શું વગાડો જો લાઈટ થાય એમાં લાઈટ જો ભાઈ આ નાની એવી સાયકલ છે એમાં બધી હોર્ન છે લાઇટ છે અને જો ફેમિલી બેસી ગયા છીએ આપણે જમવા તો જો જમવામાં શું છે તુરિયાનું શાક છે અને આ દૂધ છે અને રોટલી અડધું જમાઈ ગયું છે તો પપ્પાએ જમી લીધું છે અને મમ્મીનું જો જમાઈ ગયું છે તો એ ખાય છે ડોડો તો હાલો હવે જમી લઈએ જવું છે નવરાત્રિમાં અને નવરાત્રિ ઘડીક જોવા જાવી છે અહીંની નવરાત્રિ અમારા નવરાત્રિ છે ભાઈ અલગ પ્રકારની થાય છે કેમ કે ગામડાની નવરાત્રિ અને સિટીની નવરાત્રિમાં તમને ફેરફાર તો લાગશે કેમ કે ગામની નવરાત્રિ હોય બધું આમ પરંપરાથી નવરાત્રિ થતી હોય રાસ ગરબા ને એવું બધું એમાં લિમિટમાં બધું થતું હોય અને અહીંની નવરાત્રિમાં તમે જુઓ તો આરતી ઉતારવાનું તમારે અહીંયા સિટીની નવરાત્રિ હોય એની અંદર આરતી ઉતારવાના બોલ ન હોય અમારે અહીંની નવરાત્રિમાં ભાઈ તમને બોલ જોવા મળે જેનો ઝાઝો બોલ થાય એ જ ભગવાન માતાજીની આરતી ઉતારી શકે એ રીતનું અમારે અહીંયા હોય છે અને હું આ નવરાત્રિમાં જવાનું છું જો એવા સીન લઈ ગઈ તો તમને લઈને દેખાડી અને ભાઈ બૈરાના એવા રાસ તો આપણે એ રેકોર્ડ આપણે નહીં કરવાના એવા તો રેકોર્ડ કરવાના જ નથી અને હા આપણે જે બધા રાસ તમે જવાના બધા રાસ લેતા આવશો દોસ્તારું એવા બધા આપણે રેકોર્ડ કરીને તમને હું દેખાડવાનો છું કઈ રીતની ભાઈ નવરાત્રિ થાય છે તો બ્લોગમાં પણ તમે ભાઈ બન્યા રહેજો નાલો ભાઈ આપણે ઉપડી જઈએ નવરાત્રિ અને અત્યારે થોડું ગાળા જેવું વાતાવરણ છે કેમ કે વરસાદ આખો દી હતો અત્યારે જ વરસાદ અત્યારે નથી હાલો હવે ઉપડી. A few moments later. હાર્દિકે દેવાના 501 રૂપિયો એક વાર બે વાર દેવા પણ અંબે માત કી હવનમાં હાર્દિકે દેવાના રવિભાઈ ગોબરભાઈ ઝાલા હવનમાં હાર્દિકે દેવાના રવિભાઈ ગોબરભાઈ ઝાલા જ્યાં હોય નથી શોકમાં હાજર થાય. અખંડ બ્રહ્માંડની પાયા પડગે પ્રગટામાં ઓમ જય માં જુગદંબે માયા દીકરા કરગધરો અમારી કોટડાના કાંગરે તીરા બોલે આવે વર્ષે સમતારિયા નિવાલ મારી કોટડાના કાંગરે તીરા બોલે મારી કુડિયા
આપણે આવી ગયા છીએ ઘરે. રોજ આપણી શેરીમાંથી જાય છે આપણી ઘરે અને રાસ લીધો ભાઈ, બહુ રાસ લીધો. અત્યારે 12 વાગ્યા છે અને તમે મારા પગ જોઈ શકો છો. તો આપણો ગાળો હોવ ભાઈ, ગાળામાં રાસ લીધો છે અને અમુક ને તો પેન્ટ આખા ઠેઠ ઉઠી પીગળ્યા. અને આ રીતનું ભાઈ અમારા ગામમાં ભાઈ રાસનો કાર્યક્રમ રાખવામાં આવે છે. તમને આજનો બ્લોગ ગમ્યો હશે, ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી આવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલા જ તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.